પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે। જાલોદના ધારાસભ્ય મહેશભાઈ ભુરિયાની અધ્યક્ષતામાં લીંબડી ખાતે યોજાઈ ગ્રામ સભા। પાયાની સુવિધાઓ અને વિકાસ કાર્યો અંગે થઈ વિસ્તૃત ચર્ચા। જાલોદ વિધાનસભા મત વિસ્તારના લીંબડી ગામે સ્થાનિક ધારાસભ્ય મહેશભાઈ ભુરિયાની અધ્યક્ષતામાં એક બૃહદ ગ્રામ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। ગ્રામ્ય સ્તરે પારદર્શક વહીવટ અને લોકોના પ્રશ્નોના ત્વરિત નિરાકરણના હેતુથી યોજાયેલી આ સભામાં તાલુકા વિકાસ અધિકારી, ટીડીઓ, સરપંચ, તલાટી, પંચાયતના સભ્યો સહિત વિવિધ સરકારી વિભાગના અધિકારીઓ બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય મહેશભાઈ ભુરિયાએ ઉપસ્થિત જનમેદનીને સંબોધતા આગામી સમયમાં ગામમાં હાથ ધરાનારા વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોની વિસ્તૃત રૂપરેખા રજૂ કરી હતી। તેમણે રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો છેવાડાના માનવી સુધી મહત્તમ લાભ પહોંચે તે માટે ગ્રામજનોને સચોટ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। આ ખુલ્લા સંવાદમાં સ્થાનિક નાગરિકો દ્વારા પીવાનું પાણી, આંતરિક રસ્તાઓ, માળખાગત સ્વચ્છતા, વીજળીનો પુરવઠાને લગતી પાયાની સમસ્યાઓ અંગે સત્તાધીશો સમક્ષ સીધી રજૂઆત કરવામાં આવી હતી। ગ્રામજનો દ્વારા ઉઠાવવામાં આવેલા પ્રશ્નો સકારાત્મક પ્રતિસાદ આપતા સંબંધિત વિભાગના અધિકારીઓએ સત્વરે યોગ્ય કાર્યવાહી કરી આ સમસ્યાઓના કાયમી નિરાકરણની ખાતરી આપી હતી। વહીવટીતંત્ર અને પ્રજા વચ્ચેના આ સીધા સંવાદ થકી ગ્રામોત્કર્ષને વેગ આપવાના પ્રયાસને લોકોએ આવકાર્યા હતા। અંતમાં પર્યાવરણ જાગૃતિ અને હરિયાળા પ્રદેશના નિર્માણના ઉમદા આશય સાથે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજી આ ફળદાયી ગ્રામ સભાનું સમાપન કરવામાં આવ્યું હતું।